નમસ્કાર મિત્રો, પીએમ આવાસ યોજના 2.0 કોણ ક્યારે કઈ રીતે 2.50 લાખ પ્લસ 1,80,000 સહાય ઓનલાઈન ફોર્મ શરૂ. તો હાલમાં જે છે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત જે છે ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે, જે તમે હવે ડાયરેક્ટલી ઓનલાઈન ઘરે બેઠા જાતે ભરી શકશો. તો આ યોજના અંતર્ગત કોણ ક્યારે અને કઈ રીતે લાભ મેળવી શકશે? આ 2.25 લાખની સહાય પ્લસ 1.80 લાખની સહાય છે શું, એમાં તમને કઈ રીતે લાભ મળવા પાત્ર રહેશે વગેરે વિશે સંપૂર્ણ માહિતી જે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ, અહીંયા તમે જોઈ શકો છો PMAY અર્બન ગુજરાત, બરોબર છે, એના દ્વારા ઓફિશિયલી એક્સ હેન્ડલ પર જે પોસ્ટ કરવામાં આવી છે એના વિશે મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અરજી કરવી હવે વધુ સરળ. તો અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ PMAY U 2.0 પોર્ટલ પર જાઓ, એપ્લાય ફોર PMAY 2.0 પર ક્લિક કરો, ઓટીપી દ્વારા આધાર ચકાસણી કરો, જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો, ફાઇનલ સેવ કરીને અરજી સબમિટ કરો. તો હવે તમે જે છે PMAY અર્બન એટલે કે U 2.0 અંતર્ગત જે છે ઓનલાઈન અરજી કરી શકો છો. વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અરજી કરવાના સરળ 5 તબક્કા. સૌપ્રથમ તમારે પોર્ટલ પર જવાનું, ત્યાં તમારે જે છે એપ્લાય ફોર પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 પર ક્લિક કરવાનું, ઓટીપી વડે આધાર ચકાસણી કરવાની, અને ત્યારબાદ જરૂરી તમારા દસ્તાવેજો હોય અથવા તો જરૂરી વિગતો હોય એ જે છે સબમિટ કરવાની, અપલોડ કરવાના, ફાઇનલ સેવ બટન પર જે છે ક્લિક કરી તમારી અરજી સબમિટ કરો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો PMAY અર્બન 2.0 ની જે ઓફિશિયલ પોર્ટલ છે તમે ઓફિશિયલી આ પોર્ટલ જોઈ શકો છો, બરોબર. કોઈ પણ બ્રાઉઝરના સર્ચ બોક્સમાં જઈને તમારે PMAY U 2.0 એવું લખવાનું રહેશે, એટલે કે અર્બન, બરોબર, શહેરી માટે અત્યારે હાલમાં જે છે યોજના શરૂ છે આવાસની, ખાસ કરીને એ તમારે ધ્યાને રાખવાનું રહેશે. ગ્રામીણની અત્યારે શરૂ નથી, તો શહેરી વિસ્તારના જે લોકો છે એ અત્યારે લાભ લઈ શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત 1 કરોડ નવીન આવાસો કે લઈ ઓનલાઈન આવેદન શરૂ, બરોબર છે. તો અહીંયા તમે એ તો જોઈ જ શકો છો કે ઓનલાઈન આવેદન અત્યારે શરૂ છે. તો આ છે ઓફિશિયલ પોર્ટલ. તો અહીંયા તમે ઓફિશિયલ પોર્ટલમાં એપ્લાય ફોર PMUY એ તમે જોઈ શકો છો, એટલે કે ડાયરેક્ટલી ત્યાંથી તમારે એપ્લાય કરવાનું રહેશે, બરોબર છે. તો આ રીતની કંઈક પોર્ટલ છે આખી. તો અહીંયા તમને જોવા મળશે એપ્લાય ફોર PMUY 2.0, તો ત્યાં જઈને તમારે જે છે એપ્લાય કરવાનું. હવે એ એપ્લાય પર તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું તમને જોવા મળશે માહિતી ઇંગ્લિશની અંદર. તો અહીંયા શું છે, ઇંગ્લિશ અને સાથે સાથે હિન્દીમાં પણ તમને માહિતી જોવા મળશે. હું અહીંયા તમને ગુજરાતીમાં સરળ ભાષામાં સમજાવી દઉં છું. આ જ તમારે સમજવાનું છે કે તમને કયા કયા પ્રકારે આમાં જે છે સહાય મળવાપાત્ર રહેશે, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો 2.5 લાખ કાંઈક જોવા મળશે, કાંઈક તમને જે છે અલગ વસ્તુ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો 6 લાખથી 9 લાખ, અને આમાં જે છે તમને સબસિડી પર પણ સહાય, એટલે કે સબસિડી નહીં પરંતુ લોન પર સબસિડી મળતી હોય છે, એટલે કે તમે લોન લ્યો મકાન માટેની 25 લાખ સુધીની, તો એના પર પણ સહાય મળવાપાત્ર રહેશે, સબસિડી મળવાપાત્ર રહેશે. તો એ જે છે વિગત અહીંયા ઇંગ્લિશની અંદર છે, હું તમને સરળ ગુજરાતી ભાષામાં પહેલા એ જે છે સમજાવી. તો અહીંયા સૌપ્રથમ જે છે અહીંયા તમે જોઈ શકો છો બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન, એટલે એક તો તમે BLC અંતર્ગત તમે લાભ લઈ શકો છો. હવે એનો મતલબ છે તમારી જમીન માલિકીની તમારી જમીન હોય, તમારી પાસે રહેવા જે છે મકાન ન હોય, કાચા મકાન હોય, બરોબર છે, તો તમે જે છે પોતાનું મકાન બનાવવા માટે તમને સહાય મળશે. 2.5 લાખ સુધીની જે છે સહાય મળવાપાત્ર રહેશે, બરોબર. તો એ તમે જોઈ શકો છો જે તમને BLC એટલે કે બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન. તો અહીંયા તમે જોઈ શકો છો તમારું માલિકીનું જે છે જમીન, અહીંયા તમે જોઈ શકો છો એના પર તમારે મકાન બનાવવા માટે અહીંયા જોઈ શકો છો 2.5 લાખ સુધીની અપ ટુ જે છે 2.5 લાખ સુધીની જે છે ઇન્ડિવિડ્યુઅલ ફેમિલીને જે છે મળવાપાત્ર રહેશે. પરંતુ હવે એમાં જે છે પાત્રતા શું છે, તો અહીંયા તમે જોઈ શકો છો EWS કેટેગરીની અંદર તમારું જે છે પાત્રતા આવતી હોવી જોઈએ. એનો મતલબ છે EWS એટલે કે તમારી જે છે તમારો જે આવકનો દાખલો હોય, તો એમાં જે છે આવકનો દાખલો 3 લાખ સુધીનો હોવો જોઈએ, એટલે કે તમારી વાર્ષિક આવક 3 લાખ સુધીની હોય તો તમે આના માટે ઇલિજિબલ છો. એમાં તમારે જે છે 45 સ્ક્વેર મીટરની અંદર તમારે બાંધકામ કરવાનું રહેશે. જે પોતાની માલિકીની જમીન હોય એમાં 45 સ્ક્વેર મીટરનું બાંધકામ તમારું મકાન બનાવો. એમાં તમને જે છે 2.5 લાખ એટલે કે 2.5 લાખની જે છે સબસિડી રૂપે સહાય મળવાપાત્ર
રહેશે. હવે ત્યારબાદ મિત્રો બીજી વાત કરીએ તો એ જ છે અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ. હવે એનો મતલબ શું થશે એની મિત્રો વાત કરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ વર્ટિકલ શેલ બી ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ. આ કોને મળવાપાત્ર રહેશે એની સૌપ્રથમ મિત્રો વાત કરી દઈએ. અફોર્ડેબલ જે હાઉસિંગ હોય છે તો એ જે છે EWS કેટેગરીના જે લોકો હોય એને જ મળવાપાત્ર રહેશે. તો એમાં પણ તમારી જે છે 3 લાખ સુધીની આવક ધરાવતા લોકોને જ મળવાપાત્ર રહેશે. હવે એની અંદર શું હશે તો કે એ જે છે 30 થી 45 સ્ક્વેર મીટરની અંદર જે છે કાં તો પબ્લિક અથવા તો પ્રાઇવેટ એજન્સી દ્વારા, એટલે જનરલી જે આવાસના જે ફ્લેટ બનતા હોય છે એ જનરલી ગવર્મેન્ટ દ્વારા અથવા તો મ્યુનિસિપાલિટી દ્વારા જ બનાવવામાં આવતા હોય છે. તો એ જે છે ફ્લેટ માટે તમને સહાય મળવાપાત્ર રહેશે. અફોર્ડેબલ જે હાઉસિંગ હોય છે એનો મતલબ એ જ થાય છે જે ફ્લેટ માટેની તમને સહાય મળવાપાત્ર રહેતી હોય છે. હવે એમાં જે છે સ્કીમ બહાર પાડવામાં આવતી હોય છે જે મ્યુનિસિપાલિટીઝ હોય છે અથવા તો પ્રાઇવેટ એજન્સી દ્વારા પણ બનાવવામાં આવ્યા હોય છે. તો એમાં તમને ટોટલ જે છે 2.5 લાખની સબસિડી મળવાપાત્ર રહેશે. હવે એમાં ટોટલ જે છે 7 લાખનું તમારે હોય 2 BHK હોય અથવા તો 3 BHK હોય 1 BHK હોય તો એમાં જે છે 5 લાખનું 7 લાખના એ રીતના તમને ફ્લેટ્સ મળવાપાત્ર રહેતા હોય છે. તો એ જે છે તમારે એમાં જે પ્રમાણે તમારે BHK હોય 2 BHK હોય તો તમારે જે છે 5 લાખમાં મળી જતું હોય છે બરોબર. પછી 3 BHK હોય તો એમાં તમારે 7 લાખ 7.5 લાખ એ રીતનું થતું હોય છે. 10 લાખ સુધીનો પણ ફ્લેટ આવતો હોય છે. તો એમાં તમને જે છે એની ઉપર જે છે આ 2.5 લાખની સબસિડી મળવાપાત્ર રહેશે. તો એ જે છે અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ. તો એમાં તમને ફ્લેટ જે તમને મળે છે એ ફ્લેટમાં તમારો ડ્રો થશે અને એમાં જે છે તમને સબસિડી મળશે 2.5 લાખની અને બાકીની જે રકમ હોય એ તમારે ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીં તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ. હવે આની અંદર જે છે તમે સબસિડી મકાન માટેની સબસિડી લ્યો તો ટોટલ જે છે 35 લાખનું તમારું મકાન હોય અને 25 લાખ સુધીની તમારી જે છે લોન હોય તો એના પર તમને 1.80 લાખની સબસિડી મળવાપાત્ર રહેશે. અહીં તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ. હવે એ જે છે હું તમને આગળ બતાવી દઉં કે તમને કેટલાની જે છે કેટલાનું મકાન છે અને કેટલાની લોન હોય તે પહેલાં અહીંયા પાત્રતાની વાત કરીએ તો તમારે લોન ઉપર સબસિડીની લોન જે લીધેલી છે એની પર સબસિડીની સહાય લેવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો EWS કેટેગરી, LIG કેટેગરી અને MIG કેટેગરી. તો એનો મતલબ એમ થાય છે કે 3 લાખ તમારી હોય આવક, 6 લાખ કે 9 લાખ તો તમારી ટોટલ 9 લાખ સુધીની આવક હશે તો પણ તમે જે છે આ સબસિડી ઉપર જે આ સબસિડી નહીં પરંતુ લોન વાળી જે છે લોન છે એના પર જે સબસિડીની સહાય છે એ મેળવી શકશો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ. તો જે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ હતી એમાં તમે જોઈ શકો છો મેક્સિમમ લોન વેલ્યુ 25 લાખ બરોબર છે. અહીંયા તમે જોઈ શકો છો 25 લાખ અને મેક્સિમમ હાઉસ વેલ્યુ 35 લાખ બરોબર છે. એમાં તમને જે છે 5 વર્ષ માટે ઇન્સ્ટોલમેન્ટ લોન સબસિડી બરોબર છે. તો 5 વર્ષ માટે તમને સબસિડી મળશે. કેટલી મળશે અહીંયા તમે જોઈ શકો છો 1,80,000ની સબસિડી મળવાપાત્ર રહેશે. એન્યુઅલ હાઉસ હોલ્ડ ઇન્કમ એમાં તમે EWS હોય, LIG કે MIG ની અંદર આવતો હોય એટલે કે 9 લાખ સુધીની તમારી આવક હોય તો લોન પર તમને સબસિડી મળવાપાત્ર રહેશે. તો ત્યારબાદ જે છે મિત્રો ડાયરેક્ટલી તમારે એપ્લાય કરવા માટે ક્લિક ટુ પ્રોસીડ પર જે છે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, રિક્વાયરમેન્ટ રહેશે તો અહીંયા તમે લખેલા છે એ પણ તમારે જે છે વાંચી લેવાના રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો આધાર કાર્ડ તમારું એની જરૂર પડશે. ત્યારબાદ જે છે આધાર ડિટેલ ઓફ ફેમિલી મેમ્બર એટલે કે તમારા ફેમિલી મેમ્બરના આધાર કાર્ડની જરૂર પડશે. એક્ટિવ બેંક એકાઉન્ટની જરૂર પડશે એટલે કે બેંકની જે છે પાસબુકની જે ચાલુ ખાતું હોય એની. ત્યારબાદ જે છે ઇન્કમ પ્રૂફ માટે તમારે જે છે તમારું જે આવકનો દાખલો હોય એની અને ત્યારબાદ જે છે તમે જોઈ શકો છો લેન્ડ ડોક્યુમેન્ટ. તો એમાં તમારે તમારા જે ઘરનો દસ્તાવેજ હોય તો એ દસ્તાવેજની જે છે PDF અથવા તો જે છે ફોટો પાડીને અપલોડ કરવાનું રહેશે બરોબર છે. તો એ રીતની આખી પ્રોસેસ ડોક્યુમેન્ટ તમારે આટલા જે છે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ જે છે ડાયરેક્ટલી તમારે પ્રોસીડ પર આગળ જે છે ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમે અહીંયા તમે જોઈ શકો છો એનું આખું ફોર્મ જે છે ઓપન થઈ જશે. મારી અહીંયા જે છે પહેલાં તો ઇન્કમ કેટલી છે તો સૌપ્રથમ તમારી ઇન્કમને એવું બધું જે છે ચેક કરવામાં આવશે અને ત્યારબાદ જે છે અહીંયા તમે જોઈ શકો છો હવે તમારે લાભ કેમાં લેવો છે. શું તમારે BLC એટલે કે બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે તમે તમારી પોતાની માલિકીની જમીન પર જે છે મકાન બનાવવા માંગો છો. ત્યારબાદ અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે જે ફ્લેટ આવતા હોય છે આવાસના એમાં તમે લાભ લેવા માંગો છો અથવા તો જે સબસિડીવાળી મેં તમને વાત કરી તો ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ જેની ઉપર જે લોનવાળી મેં
તમને વાત કરી, બરાબર છે. તો લોન ઉપર જે સબસિડી મળે છે એમાં તો તમારે આ ત્રણમાંથી કેમાં તમે લાભ લેવા માંગો છો, તો એ જે છે તમારે જે છે એક કોઈ પણ એકમાં તમે લાભ મેળવી શકો છો. તો એ જે છે ક્લિક કરીને ત્યારબાદ ઇલિજિબિલિટી ચેક, એટલે કે સૌપ્રથમ તમારી ઇલિજિબિલિટી ચેક થશે. અહીંયા તમારે તમારું સ્ટેટ નાખી દેવાનું છે, અહીંયા તમારે તમારું વાર્ષિક જે આવક હોય એ નાખી દેવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમે અગાઉ જે છે ડુ યુ હેવ એની પુક્કા હાઉસ એનીવેર ઇન ઇન્ડિયા, એટલે કે તમારે શું પાકું મકાન છે કે નહીં, તો એમાં તમારે છે નો પર ક્લિક કરવાનું રહેશે, તો જ તમે ઇલિજિબલ થશો. અને ત્યારબાદ જે છે 20 વર્ષ માટે, પાછલા 20 વર્ષમાં તમે જે છે કોઈ પણ હાઉસિંગ સ્કીમનો પણ લાભ ના લીધેલો હોય તો એમાં પણ તમારે નો પર જ ક્લિક કરવાનું રહેશે, તો જ તમે આ યોજના માટે ઇલિજિબલ રહેશો. તો ત્યારબાદ ઇલિજિબિલિટી ચેક કરીને તમારું આખું ફોર્મ જે છે ભરીને સબમિટ કરી દેવાનું. મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આમાં કંઈ પણ તમારે પ્રશ્ન હોય, કંઈ પણ સવાલ હોય તો તમે કમેન્ટની અંદર જે છે લખી દેજો, તો એનો હું જવાબ જરૂરથી આપી દઈશ. વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો. આભાર.